રાજકોટમાં આવેલ સાવલિયા હોસ્પિટલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલનો સ્ટાફ દેશભક્તિના રંગમાં રંગાયો હતો. સાવલિયા હોસ્પિટલ છેલ્લા 18 વર્ષથી રાજકોટમાં કામગીરી બજાવે છે. આંખો માટેની હાઈ ટેકનોલોજી વાળા મશીનો પણ અહીં ઉપલબ્ધ છે. હોસ્પિટલ દ્વારા દેશ આઝાદ કરાવનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મારું નામ છે કનકભાઈ ઉનાગર. હું વર્ષોથી આ કાલાવડ હોસ્પિટલ ખાતે સાવલિયા હોસ્પિટલ ખાતે જોબ કરું છું અને મને ધ્વજવંદનનો આજે લાભ મળ્યો છે. એ બદલ હું સાવલી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સિક્યુરિટીમાં 13 વર્ષ થયા. આજરોજ આ 78માં પ્રજાસત્તાક સ્વતંત્ર દિવસની નિમિત્તે સાવલિયા હોસ્પિટલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ તકે સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. સાવલિયા હોસ્પિટલ કે એક હેલ્થ સેક્ટરની અંદર રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં પણ ભારત લેવલે કામ કરી રહી છે. ત્યારે હેલ્થ સેક્ટરના લોકો પણ આ દેશની અંદર જ્યારે હર ઘર તિરંગા જેવો માહોલ હોય, રાષ્ટ્રભક્તિનો માહોલ હોય, ત્યારે હેલ્થ સેક્ટરના લોકો, હોસ્પિટલના લોકો પણ આ ઉજવણીમાં ભાગ લે એવા ઉમદા હેતુથી દર વર્ષે સાવલિયા હોસ્પિટલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાતો હોય છે. આજે વિશેષમાં જ્યારે હોસ્પિટલની વાત કરું તો કોઈ પણ હોસ્પિટલની અંદર નાનામાં નાના માણસથી લઈ અને સર્જન સુધીના બધાનો એક કી રોલ હોય છે. સાવલિયા હોસ્પિટલ આજે 18 વર્ષ પહેલાં નાના બીજમાંથી આજે વટવૃક્ષ બની છે. અમુક ઓપરેશનો એવા છે જે ક્લિયર ટેકનોલોજી છે, જે અમુક ઓવરલેપિંગ સ્પોટ સાઇટ ટેકનોલોજી છે, જે એની પેટેન્ટેડ ટેકનોલોજી છે, જે ક્લેક્સની એડવાન્સ પદ્ધતિ છે, એ ગુજરાતમાં આપણે સૌ પ્રથમ લાવ્યા છે. એવી જ અમુક રોબોટિક લેન્સ સર્જરી છે જે ભારતમાં સૌ પ્રથમ કરી છે. મતલબ આ લેવલનું કામ જ્યારે કર્યું છે ત્યારે આને શ્રેય હું આખી ટીમને આપું છું. અને આખી ટીમને આપવાના સાથે સાથે અમારી સાથે વર્ષોથી જોડાયેલ અને ચોકીદારની પોસ્ટ ઉપર કામ કરતા કનુભાઈના હાથે આજે ધ્વજવંદન કરાવી અને એક અલગ મેસેજ આપવા માંગીએ છીએ કે સાવલિયા હોસ્પિટલ પરિવારના અમે તમામ લોકોનો એક કી રોલ છે એવો એક સોસાયટીમાં મેસેજ આપવા માંગીએ છીએ. વિશેષમાં આજે રાષ્ટ્રના પર્વની અંદર આ રાષ્ટ્રને આઝાદ કરાવવા માટે જેને શહીદી વોરી હતી, જે દેશભક્તિનું કામ કર્યું હતું, એવા વીર જવાનોને અંજલિ આપી અને વંદન કરી અને રાષ્ટ્ર સેવાની અંદર મારા ટીમના તમામ લોકો તન મનથી જોડાય અને આરોગ્ય ક્ષેત્રની અંદર પૂરા દિલથી કામ કરે એવી સૌને અપીલ સાથે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.